જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે પુરુષોત્તમ માસનું વર્ણન જોઈશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. પુરુષોત્તમ માસ મહાત્મ્યના અધ્યાય 1માં પુરુષોત્તમ માસનું મહિમા અને તેની ઉત્પત્તિનું વર્ણન આવે છે. પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની ભક્તિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે, કારણ કે આ માસને સ્વયં ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ નામ આપ્યું હોવાનું પુરાણોમાં વર્ણવાયું છે. કથા અનુસાર એક વખત ચંદ્રવર્ષ અને સૂર્યવર્ષ વચ્ચેનો ભેદ વધતા એક વધારાનો માસ ઉત્પન્ન થયો. આ માસને કોઈ દેવતા સ્વીકારતા નહોતા. બધા તેને મલમાસ કહી અપમાન કરતા. દુઃખી થઈ તે માસ ભગવાન બ્રહ્મા પાસે ગયો, પરંતુ બ્રહ્માજીએ કહ્યું કે તેનો ઉદ્ધાર માત્ર ભગવાન વિષ્ણુ કરી શકે. પછી તે માસ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠમાં પહોંચ્યો. ભગવાને તેની કરુણ વાત સાંભળી અને કહ્યું, હવેથી તું મારો પ્રિય માસ રહેશે. હું તને મારું નામ પુરુષોત્તમ આપું છું. આ રીતે મલમાસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું અને તે સર્વ માસોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો. અધ્યાય 1નો મુખ્ય સંદેશ એ છે કે ભગવાનની શરણાગતિથી અપમાન પણ મહિમામાં બદલાઈ શકે છે. ભગવાન વિષ્ણુ દયાળુ અને ભક્તવત્સલ છે. પુરુષોત્તમ માસમાં ભક્તિ, જપ અને દાન સારા કાર્યોનું વિશેષ મહત્ત્વ છે. આ માસના અનુસરી ગોપી અને શ્રી કૃષ્ણની કથા જોઈએ. વૃંદાવનમાં એક ગરીબ ગોપી હતી. તે ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય ભક્ત હતી. તે પાસે ધન નહોતું, પરંતુ પ્રેમ અખૂટ હતો. પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેણે નિશ્ચય કર્યો, રોજ તુલસી પાસે દીવો કરવો, રાધે કૃષ્ણ નામ જપવું, ભૂખ્યાને અન્ન આપવું. એક દિવસ તેની પાસે ખાવા માટે પણ કંઈ નહોતું, છતાં તેણે પોતાનું થોડું અનાજ એક સાધુને આપી દીધું. તે રાત્રે શ્રી કૃષ્ણ સ્વપ્નમાં પ્રગટ થયા અને કહ્યું, તારો પ્રેમ અને ત્યાગ મને અતિ પ્રિય છે. ત્યારબાદ તેના જીવનના બધા દુઃખ દૂર થયા. પુરુષોત્તમ માસમાં કરવાના મુખ્ય નિયમો: ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણનું પૂજન કરવું જોઈએ. તુલસી પૂજા, ગીતા પાઠ, વિષ્ણુ સહસ્ત્રનામ, દાન અને સેવા, બ્રહ્મચર્ય અને સદાચાર. શું કરવાનું ટાળવું જોઈએ? ક્રોધ, માંસાહાર, વ્યસન, પરનિંદા, અસત્ય. આ માસનો આધ્યાત્મિક રહસ્ય: પુરુષોત્તમ માસ શીખવે છે કે જે દુનિયા તિરસ્કારે છે, ભગવાન તેને પણ મહાન બનાવી શકે છે. ભક્તિથી જીવન બદલાય છે, અહંકારથી નહીં. વિનમ્રતા અને સેવાથી કૃપા મળે છે. ભગવાન ભાવના જુએ છે, વૈભવ નહીં. પુરુષોત્તમ માસનો મુખ્ય મંત્ર: ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા શ્રી કૃષ્ણ શરણમ મમ. આ પુરુષોત્તમ માસના મુખ્ય મંત્રો છે. આ મંત્રોના જપને અત્યંત શુભ માનવામાં આવે છે. સાંજની કથા: સાંજ સમયે દીવો પ્રગટાવી ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળવામાં અથવા વાંચવામાં આવે છે. એક ગામમાં એક ગરીબ વૃદ્ધ સ્ત્રી રહેતી હતી. તે ખૂબ ભક્તિમાન હતી, પરંતુ ઘરમાં ધન નહોતું. રોજ મહેનત કરીને જીવન પસાર કરતી હતી. એક વર્ષ પુરુષોત્તમ માસ આવ્યો. ગામના સંતોએ કહ્યું, આ માસમાં ભગવાનનું નામ સ્મરણ, દીપદાન અને કથા કરવાથી અક્ષય પુણ્ય મળે છે. વૃદ્ધ સ્ત્રીએ નક્કી કર્યું, રોજ વહેલા ઉઠવું, સ્નાન કરીને તુલસી પૂજન, સાંજે ઘીનો દીવો કરવો, ભગવાનનું નામ જપવું, પુરુષોત્તમ માસની કથા સાંભળવી. તે પાસે ઘી નહોતું, તેથી ક્યારેક તેલનો નાનો દીવો કરતી. ક્યારેક ભોજન ન મળતું છતાં ભગવાનનું સ્મરણ છોડતી નહીં. ગામમાં એક ધનિક વેપારી પણ રહેતો હતો.
તેને પોતાની સંપત્તિનો ખૂબ ગર્વ હતો. તે વૃદ્ધાની ભક્તિ જોઈ હસતો. આ નાના દીવાથી શું મળે? પરંતુ વૃદ્ધા નિષ્ઠાપૂર્વક ભક્તિ કરતી રહી. એક રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ વૃદ્ધાના સ્વપ્નમાં આવ્યા. તેમણે વૃદ્ધાને કહ્યું, હે માં, તારો ભાવ મને અત્યંત પ્રિય છે. તું ગરીબ હોવા છતાં ભક્તિમાં અડગ રહી. તેથી હું તારા ઘરમાં સુખ અને શાંતિ આપું છું. બીજા દિવસે ગામ લોકોએ જોયું કે વૃદ્ધાના જીવનમાં બદલાવ આવ્યો. ઘરમાં અન્ન, આનંદ અને શાંતિ આવી ગઈ. વેપારીએ આ ચમત્કાર જોયો. તેને સમજાયું કે ભગવાન ધન નહીં, ભાવના જુએ છે. પછી વેપારીએ પણ અહંકાર છોડીને પુરુષોત્તમ માસનું વ્રત અને સાંજની કથા શરૂ કરી. તેના જીવનમાં પણ શાંતિ અને ભક્તિનો પ્રકાશ આવ્યો. સાંજે બોલાતી પ્રાર્થના, હે પુરુષોત્તમ પ્રભુ, અમારા મનને શુદ્ધ કરો. ભક્તિ, શાંતિ અને સદ્બુદ્ધિ આપો. અમારા પાપોનો નાશ કરીને તમારા ચરણોમાં સ્થાન આપો. સાંજના સમયે બોલાતી આરતી, જે સંક્ષિપ્તમાં આપણે જોઈએ. જય પુરુષોત્તમ દેવ, સ્વામી જય પુરુષોત્તમ દેવ. ભક્તજનોના સંકટ પળમાં દૂર કરો. ઓમ જય પુરુષોત્તમ દેવ.